પાલિકાએ એક આવકારદાયક નિર્ણય લીધો છે। ગેરકાયદેસર ભૂતિયા ડ્રેનેજ કનેક્શનને હવે કાયદેસર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકામાં આવતી ઘણી રહેણાંક મિલકતો જે વ્યક્તિગત મકાન હોય કે સોસાયટી તેમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેઇનના જોડાણો નિયમો વિરુદ્ધ લેવાયેલા હોવાનું અવારનવાર સામે આવ્યું હતું। આવા ગેરકાયદે કનેક્શનના કારણે પાલિકાના નેટવર્ક પર વધારાનું ભારણ આવતું હતું અને ઘણી વખત ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની સમસ્યાઓ પણ સર્જાતી હતી। આ સમસ્યાના કાયમી નિકાલ માટે સ્થાયી સમિતિએ એક વધારાનું કામ મંજૂર કર્યું છે, જે અંતર્ગત કોઈપણ રહેણાંક મિલકતદાર ₹500નો ચાર્જ ભરી પોતાનું ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાયદેસર કરાવી શકશે। અગાઉ આ પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ હતી, પરંતુ હવે મિલકતદારોને પ્રોત્સાહિત કરવા માટે આ રાહત આપવામાં આવી છે, જે મિલકતદારોની મિલકત 31 ડિસેમ્બર 2025 સુધીમાં આકારણી દફતરે નોંધાયેલી હશે તેઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે। મિલકતદારોએ 31 ડિસેમ્બર 2026 સુધીમાં આ અરજી કરવાની રહેશે। સુરત મહાનગરપાલિકામાં ઘણા મિલકતદારોના ડ્રેનેજના કનેક્શન અને સ્ટોર્મ ડ્રેઇનના કનેક્શન ગેરકાયદે હોવાનું વખત સામે આવતું રહ્યું છે। તેને કારણે આજે સ્થાયી સમિતિની મિટિંગમાં એક વધારાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રેસિડેન્શિયલ મિલકતો એટલે કે રહેણાંક મિલકતો એ સોસાયટી હોય કે ઇન્ડિવિજ્યુઅલ મકાન હોય, આવા કોઈપણ ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેઇનના ગેરકાયદેસર મિલકત ધારકો ફક્ત ₹500 ભરીને તેમની મિલકતનું ડ્રેનેજનું ગેરકાયદે કનેક્શન કાયદેસર કરી શકશે, જે માટે 31/12/2025 સુધી આકારણી દફતરે નોંધાયેલી તમામ મિલકતદારો આ માટે અરજી કરી શકશે અને અરજી કરવાની અંતિમ તારીખ 31/12/2026 રાખવામાં આવી છે। એટલે કે 31/12/2026 સુધીમાં આવા તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન ધરાવતા મિલકતદારો પોતાની અરજી કરીને તેમની મિલકતોનું જે કાયદેસરતા ડ્રેનેજ માટે કરી શકશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।